ગુજરાતના સૌથી મોટા શહેરમાં કોર્પોરેશનના પાપે જનતા ત્રાહિમામ. વટવામાં બીબી તળાવ પાસે સામાન્ય વરસાદમાં જ મસમોટો ભૂવો પડ્યો. રાતના સમયે ભૂવામાં ખાબક્યો બાઇક ચાલક. રસ્તા પર હાજર લોકોએ બાઇક ચાલકને બહાર કાઢ્યો. ફાયરની ટીમે દોરડા બાંધીને બાઇકને બહાર કાઢ્યું. કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો જવાબદાર કોણ? આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક. દીપક, વટવામાં બીબી તળાવ પાસે જે આ મસમોટો ભૂવો પડ્યો છે, એક બાઇક ચાલક તેમાં ખાબક્યો. સવાલ તો અનેક ઉઠી રહ્યા છે, કારણ કે હજુ તો ચોમાસાની ઋતુ પણ નથી આવી. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ આવે ત્યારે આવા કિસ્સાઓ નવાઈની વાત નથી, કારણ કે અમદાવાદમાં તો આવા કિસ્સાઓ છાશવારે બની રહ્યા છે. પરંતુ આ તો ભર ઉનાળામાં આ પ્રકારનો ભૂવો. અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત, જો બાઇક ચાલકને કોઈ વધારે ઈજા થઈ હોત કે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત, તો જવાબદારી કોણ લેત? બિલકુલ વત્સલ, જે પ્રકારે સ્માર્ટ સિટી તો કહેવાય છે, પરંતુ આ સ્માર્ટ સિટીની અંદર ગમે ત્યારે ભૂવા પડે છે ને એ ભૂવાની અંદર લોકો પણ ગરકાવ થાય છે. ગઈકાલે વસ્ત્રાલ બાદ વટવા બીબી તળાવ પાસે ભૂવો પડ્યો અને એ દ્રશ્યો બતાવીશ કે જે ઇજનેર વિભાગ છે તેના દ્વારા અત્યારે બેરિકેટિંગ તો કરવામાં આવ્યું, પરંતુ જે હું ભૂવાના દ્રશ્યો બતાવું છું કે બાઇક જે છે ત્યાં ભૂવાની અંદર ગરકાવ થયું હતું અને તેમાં એક યુવક જે છે તે પણ ગરકાવ થયો હતો. એટલે કે ક્યાંક જે પ્રકારે અત્યારે હાલ આ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે કે અમદાવાદની અંદર વગર વરસાદે ભૂવા પડી રહ્યા છે અને એ ભૂવાની અંદર ક્યાંક નાગરિકો પણ ગરકાવ થાય છે અને લોકોના જે સેફટી છે તેના ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. અત્યારે હાલ અહીં લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે પ્રકારે આ ભૂવો પડ્યો, શું ઘટના બની હતી? અંદર એક યુવક પણ પડ્યો હતો. यहाँ से कल यहाँ पे बाइक वाला आया, ये छोटा डिवाइडर था यहाँ पे, यहाँ से आया सीधा अंदर घुसा, सीधा अंदर गया, फिर यहाँ पे खड्डे के अंदर पड़ गया. वो बाइक भी अंदर चली गई और वो इंसान भी अंदर चला गया. बाकी કોઈ ધ્યાન यहाँ पे કોઈ દેતા નહીં है. કોર્પોરેશનની કામગીરી વિશે શું કહેશો? કારણ કે હજુ તો વરસાદ નથી શરૂ થયો અને આ પ્રકારે લોકોના જીવ સાથે જોખમ છે. 12 દિવસ થઈ ગયા સાહેબ, કોઈ ખાડાનું ધ્યાન આપતું નથી. લગભગ 2 બેરિકેડ હતા, એ હમણાં પતરા પડ્યા ને ભાઈ, પછી આ પતરા લગાયા. ત્યાં સુધી તો કોઈ ધ્યાન આપતું જ નથી. ખાલી અરોજ ખાલી મ્યુનિસિપાલિટી ફોટા પાડીને જાય છે, બીજું કોઈ આવતું નથી. એ ભાઈ આયા સીધા અંદર જ ઉતરી ગયા ખાડામાંથી, ભાઈ બી ને બાઇક બી બે ઉતરી ગયા. પછી પોલીસ આવી, બધે ફાયર બ્રિગેડ આવી, બધાએ નીકાળ્યો એમને, એ ભાઈને. કોર્પોરેશનની કામગીરી વિશે શું કહેવું છે તમારું? હમણાં તો બિલકુલ નથી થઈ. એમાં 12 દિવસ થઈ ગયા, કોઈ આવ્યું જ નથી, તો શું કહેવાય એમાં? પ્રકારે વગર વરસાદે અમદાવાદમાં ભૂવા પડવા અને જયારે સીઝન આવશે ત્યારે લોકોને ખૂબ હાલાકી થશે. કોર્પોરેશનની કામ ગટર ચોકઅપ થઈ જશે. 10-10 દિવસ સુધી અહીંયા ગાડીઓ ઉભી રહે છે. વન વે રસ્તો બંધ થઈ જાય છે. ઘણી વખત સ્ટ્રીટ લાઇટ બંધ રહે છે. આ છેલ્લા 10 દિવસથી જોઈએ છીએ. કાલે જ મારા ભાઈબંધને કીધું જ્યાં સુધી કોઈ પડશે નહીં ને આનું કામ થશે નહીં, ને કાલે જ આવું બનાવ બન્યો. એટલે હાવ બોગસ. કોર્પોરેશન ધ્યાન જ નહીં આપતું. કચરા રાહ જોવે છે કે કોઈ દુર્ઘટના બને પછી જ કામ કરીએ, અથવા કોઈ મોટી હજુ આ જો અંદર લીકેજ હશે તો પાણી અંદર ફેલતું હશે તો બહુ મોટો ભૂવો થશે. પછી રોડ બંધ થઈ જશે, પછી એક વન વે થશે, પછી કામગીરી ચાલુ થશે. વત્સલ, આ સ્થાનિકો છે કે જેમનું કહેવું છે કે કોર્પોરેશનની બેદરકારી છે અને એ બેદરકારીને કારણે ક્યાંક યુવક જે છે તે આ ભૂવાની અંદર પડ્યો. હજુ તો વરસાદ શરૂ નથી થયો. ત્યાં અમદાવાદના જે બે વિસ્તાર છે વસ્ત્રાલ અને વટવા, ત્યાં મસ્ત મોટા ભૂવા પડી ચુક્યા છે. એટલે કે ચોક્કસપણે ઇજનેર વિભાગની કામગીરી સામે અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે. જો આ પ્રકારે પરિસ્થિતિ ભર ઉનાળે હોય તો ચોમાસામાં શું સ્થિતિ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની થશે, તે પણ એક પ્રશ્ન છે. વત્સલ જી બિલકુલ દીપક, માહિતી સાથે જોડાવા બદલ આભાર.